આ ક્યારેક ક્યારેક લોકો એમ કહે છે કે ભાજપના ગુંડાઓ, એટલે ભાજપના ગુંડાઓ હાવ સાચી વાત માનો ને તો આ ભાજપના ગુંડાઓએ રિયલના ગુંડાના ધજાગરા ઉડાડ્યા છે. હવે અત્યારના લોકોને છે ને અત્યારની પેઢી જે છે એને નહીં ખબર હોય, પણ 40 વર્ષના જે હોય ને એને પૂછી જોજો, 40 વર્ષના હોય ને એને પૂછી જોજો કે તમારી સાથે શું થયું હતું. અને આ બધા ભાજપને ગુંડા કહે છે, પણ હા ભાજપ સરકાર આ ભાજપના ગુંડા એ છે ને રિયલ ગુંડાઓની છે ને અમુક શબ્દો કહેવાના ન હોય, અમુક સમજી જવાના હોય. એટલે ભાજપના ગુંડાઓ ન કહો, ભાજપના ગુંડા ન કહો, ભાજપના ગુંડાવાળાએ જ સાચા ગુંડાને ભગાડ્યા છે. તમને ખ્યાલ ન હોય તો તમે જાઓ. ના અત્યારે તો જીવવા જેવો સમય એવો છે ભાઈ. આ પાવર છે અને આ સત્તા છે. ક્યારેક આપણે તમે ગયો હોય તો અમુક ગામડામાં આપણે જવાઈ ગયું હોય ને તો કે કેવો છો કે ભાઈ આવો છું, તમે એને ઇન્સેટ મારો એનો અમને સારું લાગે. લ્યો એ ઇન્સેટ કાઢો, એટલે ઇન્સેટ કઢાવતા હતા. અને આજે ગુજરાતના કોઈ બી ગામડામાં જાઓ બિનદાસ, અને મિનિમમ હું વાત કરું છું 15-16 વર્ષ પહેલાંની, જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે, અને દિલ્હી ગયો ત્યારે ત્યાં મેટ્રો કારમાં બેઠો, અને ત્યારે આપણા ગુજરાતમાં ક્યાંય મેટ્રો કાર નહોતી. ત્યારે મેં એવો વિચાર કર્યો હતો કે આ આગામી વર્ષોની અંદર કે આપણા રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં મેટ્રો કાર થશે કે નહીં. અને જ્યારે અમદાવાદમાં મેટ્રો કાર ચાલુ થઈ એટલે અહીંથી ભાડું બગાડીને હું મેટ્રો કારમાં બેસવા ગયો હતો. ને એ મેટ્રો કારમાં બેસીને મેં જે કીધું હતું કે તમારા દિલ્હીમાં મેટ્રો કાર છે ને, અમારા ગુજરાત રાજ્યમાં મેટ્રો કાર થવાની છે, અને આ થઈ. એટલે ભાજપને ગુંડા કહેવાવાળાઓ સુધરી જાઓ. આ ગુંડાએ સાચા ગુંડાને ભગાડ્યા છે. અને અત્યારે તમે જાઓ ને તો બંધ, પહેલાં તો છે ને કમરમાં રાખતા હોતન અમુક લોકો, અમુક વસ્તુ ન કહેવાય ને અહીંયા રાખતા હતા. હવે તમે જાઓ કોઈના કમરમાં નહીં હોય. આ છે પાવર. અને રિયલના જે ગુંડા હતા ને એ તો ક્યાંય ગોત્યા હાથ નથી આવતા, અને તમે પાછા ભાજપના ગુંડા કહો છો. થોડીક તો શરમ કરો, હા થોડુંક તો વિચાર કરો. અને આખી ગુજરાતની જનતાને ખબર જ છે, કોઈને કહેવાનું તો છે જ.